હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવા દિવસ નવા બ્લોગ. તો ગાઈસ અત્યારે આપણે મોડા ઉઠ્યા હતા. ચમક રાતે આપણે જતા પ્રોગ્રામમાં ફૂલોના ગરબા હતા, એટલે અત્યારે લગભગ વાગે છે તો મને ખબર નહીં, પણ 10 ઉપર થઈ ગયું છે એ ખ્યાલ છે આપણે. તો ગાઈસ સરસ મજાનો તડકો એકદમ આવી ગયો છે અને હવે આપણે જઈએ છીએ નીચે. રશ્મિકા એને બધા શું કરી નીચે જઈએ આપણે. શું કા બેન? હા શું કરો? શું થયું? ના ના, કેવું થયું? ચામ 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 બોલતી નહીં. રોતિક નહીં શું બોલાયું? મગનું શાક. પછી હા, બીજું બનાવ્યું રોટલા. એવું? તો તો જો ગઈશ હોય તો રોજવાનું ચાલુ છે. શું કરવાનું જમના બેન? તું શું બનાવવા વહેલા રાત્રે? શાક. તમે શાક બનાવ્યું? મગનું શાક? મગનું શાક છે બેન? ના, એ તો અંગારું એવું બધું ટોમેટો એવું? અંગાર કરીને તીખું બનાવ્યું બહુ મોડું કર્યું. તીખું તો થયું હશે કદાચ. એવું? હું નકલા હારું મોડું પછી બધા નહીં હાથું. તે પેલું મરચું પડ્યું ને એ નખીને ખાવાનું. આપણે તો આ તો કોરું કયું? કોરું મરચું નખીને ખાવાનું. હા હેડ ભાઈ હેડ. એ જે ખવાતું છે. તો મરચું વધારે ભાવતું હોય પછી એ રીતે જ ખાવાનું. અમન બધાને તો તીખું ભાવતું નહીં, હું બળી એટલે ચમ શું કરી દીધી બળી હતી? શાક હંગાતો ઠીક છે લો. પેલું સાડી જોઈ રહી તો પેલી એની જોઈ અડી ગઈ. એવું? બહુ લાલ થઈ. તે જોઈ ના કરે? જોઈ ના કરે? જોઈ રહી હતી પણ નમી જો ને એટલે ફાંસી મળી ના એટલે હું પેલા એવું? જમવા બેન જવાનું ને તમારે નોકરી? હવે જો ને હું કામ કરાવી એવું? કેટલા વાગે જવાનું? 11:30 સાડા 11 વાગે. વાગે. તમે 12 વાગે જતી નહીં? 12 વાગે જતી નહીં? 11:30 નીકળું એટલે 20 મિનિટમાં પહોંચી જાઉં. એ વાત સાચી નહીં. ખાઈને જવાનું છે ને દાવણ પાડ દો. ના ટિફિન લઈને જાઉં. એવું? રોટલા બોટલા છે કે નહીં? હવે અને રોટલા કરી દીધા, હું શાક કરી દઉં. રેડી. શાક ને કેટલી વાર લાગશે હવે? 5 મિનિટ. ઓછી. 5 મિનિટ્સ. હા, ઇંગ્લિશ પાડવાની. બધું ઇંગ્લિશ આવડે ભણેલી. ગુજરાત ઇંગ્લિશ પાડશે એટલે આઈ નો ડાઉટ. ઇંગ્લિશ આપણને નહીં આવડતું. હા શું બોલ? આપણને તો દેશી ગુજરાતી સાદમ સાદમ. એવું વળી કશો વાંધો નહીં. કોમેડી. બરોબર છે. આઈ એમ દેશી કોમેડી. અત્યારે પૂજા જવું છે બજારમાં. બજારમાં એટલે કઈ ક્યાં જવા નજીક એને અસ્તર ને બધું લાવવું છે. તો ગાઈસ આખો દિવસ કશું ના કે જ્યારે મારે કોમ હોય ને તારે કે હેડ જો કે આપણે જઈને એ બજારમાં જેટલી વાર કીધું કે તું બજારમાં જાય તો અસ્તરનો સ્ટોક કરી દે તો મોનથી જ નહીં બોલો. ઉપર ચાવી લેવા જઈને પૈસા લેવા જઈએ મને કે આવું પછી જઈએ આપણે લેવા. ભાઈ તો તારે કીધેલું ને કે સ્ટોક કરી દેવાનો તારા અસ્તરનો. શું હેલો હેલો એ બાઈક શું થઈ ગયું દૂર કઈ જઈએ અમે ના ભાઈ ના કીધું ખાવા જવાનું પણ આપણા જના જતો અગિયાર ખાઈ લઈએ તો જવું ખાવા ચમ ચમ નહીં ભાવતું મગ હા તાર ખાવા જવું તું જા હા એવું ના હોય હા એ તો જવું પડે એ જવું પડે તમારે કેવા તો આવ્યા હતા કાલ આપણે ખાલી પમદા કેવા હતા કઈ જતા પપ્પા જવાના ને ખબર નહીં પપ્પા પૂછજે જતા હોય તો મોકલજો આપણા વામોહન આવવાનું છે ને અમારે બેહવાનું મારે પૂજા બેહવાનું હવે કે પૂછી તા હતા હસ્તર લેવા હાડે હતા રે હાડે કોને એ જો એ સારું કરી મેં પેલા ટોકન થી લીધો ને મોડી મેચિંગ આવી જાય આઈ જાય શર્ટ નું પેલું મેચિંગ થાય થોડું થાય ને તો વધો નહીં હવાથી હોજ તો બેહાઈ જશે કશો વધો નહીં વધારે નહીં થાય પણ પૈસા આલજો ખાલી બેહવાના કહો કે ના મળતી એમાં હું વળી એમાં કોઈ ટેન્શન નહીં શું કેવું છે ઉપવાસ કરવાનો પાછો એ કશું ખાવાનું નહીં હોતું હો બાવ
એવું ના હોય કશું ખાવાનું નહીં હતું, હવનમાં તો હવે એવું કશું ના હોય ઓબડો અવનનો બે એવું તો ખવાય હોપાડ તો ખવાય હોપાડ હું તો તમાકુ વાળી ખાઉં હું સાદી ખાઉં એટલે એ તો ખાવાની જ છે એ તો ખવાય એ તો કોઈ એવું કશું સવાય નહીં ખાવાની વાત નહીં કરતી હમ પણ આમ ઉપવાસ કરવાનો ઉપવાસ તો કરશું પણ હોપાડી તો ખવાય જ હમણાં પણ ખવાય પણ એ બેઠો તમે હવનમાં બે ખોપારો ખો બેઠો બેઠો હા આ બેને પિચકારી માં ટુક લઈ પિચકારી બાજુ તે હવનમાં પણ આપણે આઠમો કે નવમો આઠમો નવમો પેલા મૂકવાનો આઠમો લગભગ નવમો મૂકવાનો છે એટલે તમે આજુબાજુ બધા મહેમાન બેસી ગઈ પછી પિચકારી મારશો હા પ્લેંગો લાયા હતા તાન કચરા પેટી હવે થૂકવા વિશાલ કીધું એટલે હવનમાં કચરા પેટી મૂકવાની હોય છે વાત કરો બાટલો રાખજો એક ગાઈસ તો કણ આતુરે લાવવા મેં છીએ બજારમાં બે જણા ટ્રાફિક જો જોરદાર ટ્રાફિક છે અહીં તો આપણે જઈએ છીએ બજારમાં છે બહુ ટ્રાફિક બોય એટલે હોય જ ના ટ્રાફિક પાટણ સિટી છે એની વસ્તુ નહીં રે પાટણ સિટી છે એટલે સિટી છે આખી તાલુકો જિલ્લો એક જ છે આવે એટલે હવે આપણે જઈએ બજારમાં ઠેઠ અહીં જાઉં પૂજાને તો આવી ગયા છીએ અસ્તર લેવા માટે અને આપણે ઊભા છીએ બાઈક જોડે લીધું પટી ગયો આટલા માટે તું મને હેરાન કર્યો આટલા માટે વિસલ તેની વસ્તુ લેવા માટે મને હેરાન કર્યો બજારમાંથી ચાલે આવું નાસ્તો કરાય કે નાસ્તો તો પૈસા હું નહીં લાવત તો ગેજન ખાવાનું મસ્ત રંધાઈ ગયું હે તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર તો ગાઈસ આપણે તો વળતા થઈ ગયા છીએ ભાઈ મેં તો ઘેર આવી ગયા લઈને એ પેલા છોકરા જતો હતો કાના જમવાનું છે ને આપણો હવન તે સાહેબનો બાપ જતા હતા હાલ તો સાહેબ હતા મને કે ચમ મજામાં મેં કીધું હોવ મજામાં અજીત સાહેબ મને તો બોલાવ્યા પૂછને બોલાવ્યા એવું એટલે આપણો એ જમવાનું છે એટલે હવન ને બધું અમે પેલા આચું કો અમે આવું કરતો રશ્મિકાંત દોડાય મૂકો બારે કેવું જોવે છે પેલો આયતા દિશા પેલો છોકરા જે ખાવાનું હોય ને એટલે અમે બધા રંગાતી વાત સાચી છે હું તો હાલે છોકરા પૈકી દેખાવું જ ને અરે યાર તારી હા સુઈસર કઈ ને નહીં લાગુ કોણ હારે છે કા આજે લાગતું નહીં ભણતા કપડા પહેરે તો સ્વિંગ કપડા મને છોય ના હું સુઈ કરતા તો આપણાથી ઊંચી છે એટલે વાત સાચી છે આપણે અત્યારે યુનિફોર્મ પહેરીને જઈએ તો આપણે છોકરાની વાત માં તો જમણવાર હોય ને અમે બધી ન હોય આ રોશની કાઢીને એ બધી ઊંચી ઊંચી અને હું નેચી હું છોકરા ભેગી ઊભી હોય ને તો એની બધી મને ગોતે જતી એક ચોકટ જોઈ રસકા પછી જ્ઞાન કે ભણવાના હતા યમે ઠોઠ ના આયો ભણવાનો મેળ તે ઠોટા જતા હું કશ ઠોઠ નતો ઠોઠ ભાઈ તો જીસરાજ ના બોલાવે હા બોલાવો તો તે ના ઠોઠ હોય તો मैं બોલાવો તો તે સાહેબ થઈ નાને કા खाने का नाने का और सोने का क्योंकि उजागरा પછી उजागरा था हमारा रातों को उजागरा था રાતે 4 વાગે આયા તો નહીં हाँ रातों को रसिका रातों को उजागरा था हमको लाइव प्रोग्राम होता ઉઠો એડો કી અરે તો ઉઠો એડો કી જડો ઊંઘવા એટલે પછી 4 વાગે તારે શું મન લા દાળો તો તારે તો ચીકે ચાઈતું છે બોલતું હોય એ હેડ ઉધા ઇમેલ કોટ પણ એ કીધું એ બોન છે ને મોના બધું મોટા છે એટલા અડધી રાતે ખબર આવે એટલે એટલે મનાવતા હોય ના એ તો ખબર જ છે મોન આલી રહ્યા છે કલમાં હો ગયો એટલે મોન આલી બીજું કઈ નહીં હો ગયો રસકા આ રસકા ટેન્શન બહુ આવી ગયો ઈને ખબર હા વિચાર સબ એ પેલું શું હતું કરિયર કરિયર ની ચિંતા હોય કરિયર તારું કરિયર કરું તારું કરિયર બનાવવું છે. પૈસા કમાવા કરિયર તો સ્પેલિંગ બોલ પૈસા કમાવા કેટલા લોટ એ હાઈ હી ભરી રહી શીખતો તો જે પગ ઉપર ઉભી રહી પગ ઉપર ઉભી રહી હાથ ઉપર ઉભી રહી તો એક પગ ઉપર આપણે તો બે પગ ઉપર ઉપર એ હાઈ इसका આવ ના ચાલો હો લે બસ લે કરિયર ના 10 રૂપિયા લીધા લે એ લે ચાલ કો એવું નહીં રાખવાનું લ્યો લે, લે, એ લઈ તો લીધા લે, લે, ફીટ તો લે, થઈ ગયા ફીટ તો થઈ ગયા પહેલા તો અંગૂઠો આમ મળી જતો અરે इसका આવું લઈ લે લઈ લે ને ની લઈ લે તો આ ફોટો જો હે દેખો નેની લઈ લે યરો છે નેનો ને હા હતી નેની તો હું નેની નેનો છોકરો તો ગમે જો પડી રહી હા એ તો છોકરો ખાધું નથી તમે? તે ખાધું ના ટિફિન ભર્યું ચમ હવે તમારે ટિફિન લઈ જવાની પાસે તારે ખાવાનું
મંદિરમાં જઈને અને ખાવા શીખવા આવી ગયું સોરી પોતનો આવી ગયું તો મંદિરમાં જવાની ઈચ્છા ખાવા જવાની બસ છોકરા જઈ આવે છોકરાને ભેગું બેસજો આપણે ખાવા. આવ્યો તે જાગે તું જઈ આય. હા મને ગયું તે કરીએ બધા એટલે ખાવું જરૂરી છે. જરૂરી મંદિર હા મંદિરમાં આપણે જવાનું ને 12 તારીખ આપણે 12 તારીખે આવવાનું છે ને. મેં મૂકવાનું ને. તો ફોન એ તો આ કોકના બેનપણી પૂછજો કે તો પેલી પાર્લર વાળીને પૂછજો મને હવે ગમો કોઈ નહીં વેરી મૂકતો. હું ગમમાં કોઈને ઓળખતી જ નહીં જાતે વેણી નહીં મૂકતી આમ તો આયરે હાથે મને તો એ મૂક્યા છે હવે મૂકી આલે એવું હતું મૂકી કે જા એ રાધે તો તે મારી એકવાર ફૂલ દોર્યા તો આખું ઝાડ દોરી નાખી તું ને આ પાછળ પેલી મીણા નહીં એથી લગભગ હોય ને તો આ પાછળ મુકાય સુસાઈડ આટલે જેમ કહ્યા મને તમે મૂકેલ તમે ચોખ્ખું માંગી દો કે તારીખે બે હાથની મેરી મૂકી હા ને બસ જવાબ જ લીધો આ પાયલના ઘરે મીણા ઘરે ઘેર હોય ને તો એરી મૂકી આપશે. તું પૂછજો જ ખરો. તો એને ખા. પૂછી લેવાનું તો બોલીશ કઈ હો મેં જે લે ખાવું ને એટલા ભૂખ લાગી ભાઈ મને આવું છે અમે એક અસ્તલિયા આટલું બધું મોડી કરી એટલે હવે નતું એટલે બજારમાં જવાનું કીધું મોનતી નથી શીતપુર. તો બંધ થઈ ગઈ તો દુકાન બંધ થઈ જવાય કે નોમ ના લીધી કચી હો સીતું તું કે નામ ના લીધી દુકાન બંધ થઈ ગઈ ભાઈ ઉઠી જી પાલટી હા ઉઠી જી કારણ કે લેવા કોઈ ના આવે છે કઈ કઈ નહીં બંધ અમે જેટલી વાર જોઈ બંધ હોય એની લેવા ખાઈ લે ભૂખ લાગી છે બસ મગનું શાક બનાવી છે ને રોટલા બનાવ્યા રોટલી ચમ ના બનાવી જા હું એ જોયું એટલે જમના પણ રોટલા કરવા બેસી ગયો તો એક રોટલો થઈ ગયો રોટલી ના કહેવાય બસ તો હું તો જો ગાઈસ સાસ છે અને પેડા સી શેકેલા મોના પેડા જો ગાઈસ સિલ્લો બોક્સ પડી તો બધું ખાઈ જાય છે પોચ બોક્સ લાવ્યો તો હું શરદી થઈ ગઈ જે દવા ના આવી તો ચલો મને ગાઈસ કહું આપણે શરદી ખાઈ થઈ જશે લઈએ વધારે છીએ નાખવાનું મગનું શાક ના બાજી રોટલા શું કરો મમ્મી કયો કોઈ નહીં બેઠો એવું નોકરી જઈને હા હાલ આયા એવું તમે ચો ફરી આયા તો બજારમાં જઈએ તો કેમ ખાલી એમ કોમથી મને ખબર રશ્મિકાભાઈ શું કરો કોઈ નહીં કોમ તો જો ગાઈસ પપ્પાના દીવાબત્તી કરી છે ને પૂજા જ હતા પર હજુ આવે ને ચાલ ના ચાલ શી ખબર એમ કબજાની સીરી પાસે તો ચાલો શાક બનાવવાનું ડુંગળી બટાકો લીલી ડુંગળી શાક બટાકા ના ખાય ન ખાય ના સારું લાગે હાલ લાગે શિયાળા કોને કીધું આવું હું બહુ હા આ નવું લાવ્યું વળી તો જો ગાઈસ હોય તો પૂજાને કામકાજ કરી છે હવાનો ભાવ ઉતરાની ખાલી ખાઈ પીને જતા રહે ઉપર નેચર વધવાનું ચાલુ છે હા તે તો રંધે ને હું લે વધુ વધવાનું તમારું હોય યાર મોડી કીધું તો રંધે ને હું કહેવા જા મેં કીધું વધવા જા રેવા થોડું પડી મેં ખાવું અને કહેવાય થાય હોવા કોમ મારે 2-3 મિનિટનો ખાવાનું હમ એટલું પટેલ થઈ જાય છે ચેલી વાર લાગે ચેલી વાર લાગે 1 મિનિટ એક મિનિટ હૂક નાખતા થાય હમ મશીનથી નાખવાના એ વળી ચીવો આવો મશીનથી નાખવાના ખાવાના વિશે ખાવાના જ ખબર હોય એવું વળી આવું છું નવું હા હું તમને ડિસ્ટર્બ કરું ના તો તારે મને ડિસ્ટર્બ નહીં કરવાની આવું કોને કીધું લખેલું કોઈને કોને? જરૂર આવે તો કોને લખેલું આવું તો ડિસ્ટર્બ નહીં કરવાનું તમે એવું એમ હા કશું વાંધો નહીં તમને ડિસ્ટર્બ નહીં કરું બરાબર આ તો કહેવા આવ્યો તો નીચે વધવાનું ચાલુ છે તો બોલાવીશ તમને એ બાકી તો મને કોઈ બોલવું નથી બ્લાઉઝ સિલવાનું ચાલુ હોય એટલે ડિસ્ટર્બ ન કરશો એવું સરસ સીલી લ્યો વિડીયો તો જો ગાઈસ હોય તો રોટલી ખાઈશ પોતાએ બનાવ્યા કરે એવું લ્યા ના આ તો પડે નથી કાલવાળો એવું કાલવાળો નહીં હવારવાળો હા વાળા સવારે કરે તો ખરી પોતા બનાવો ના ચેલી વાર લાગશે રોટલી થતા હા ચેલી વાર લાગશે રોટલી થતા રોટલીઓ થઈ જાય થઈ જઈએ એવું તો જો ગાઈસ હોય તો જલ્દી થઈ જાય શું કરો રશ્મિકા બેન શાક બાક થઈ ગયું કે નહીં હા એવું